તલાક દઈશ, પરંતુ મારી પણ એક શરત છે. હું રાત્રે ઘરે પહોંચ્યો ત્યારે મારી પત્નીએ ભોજન આપ્યું. મેં તેનો હાથ મારા હાથમાં લીધો અને કહ્યું કે મારે તને જરૂરી વાત કહેવી છે. તે ચૂપચાપ બેસીને ભોજન કરી રહી હતી. તેની આંખોમાં થોડા દર્દ જેવું સ્પષ્ટ દેખાતું હતું. અચાનક મને નથી ખબર કેવી રીતે કહેવું, પણ મારે તેને કહેવું જ હતું. મેં ખૂબ જ શાંતિથી કહ્યું, મારે તલાક જોઈએ છે. એવું લાગ્યું કે મારા શબ્દોથી તેને કોઈ ફરક ન પડ્યો. તેના બદલે તેણે મને પૂછ્યું કે કેમ તલાક જોઈએ છે. જ્યારે મેં તેના પ્રશ્નને ઇગ્નોર કર્યો તો તે ગુસ્સે થઈ ગઈ. તેને ચમચો ઉપાડીને ફેંકી દીધો અને જોરથી બૂમ પાડી, તમે ઇન્સાન નથી હો. તે રાત્રે અમે એકબીજા સાથે વાત ન કરી. તે રડતી હતી અને જાણતો હતો કે તે જાણવા માંગતી હતી એ એવું તો શું થયું કે અમારો સંબંધ તૂટવાની અણી પર આવી ગયો. પરંતુ મારા માટે તેના પ્રશ્નનો જવાબ આપવા અશક્ય હતું. હું હવે બીજા કોઈને પ્રેમ કરવા લાગ્યો છું. કાજલ નામ હતું તેનું. હવે મને તેનાથી પ્રેમ નથી રહ્યો. મેં તેને તેના વર્ષોના પ્રેમની સજા આપી હતી. ભરેલા મનથી મેં તલાકના પેપર તૈયાર કર્યા. તેમાં લખ્યું હતું કે આ તલાકના બદલામાં તે આખું ઘર, કાર અને કંપનીના 30% શેર લઈ શકે છે. પરંતુ તેણે તે પેપરો જોયા અને તેને ફાડીને ટુકડે ટુકડા કરી નાખ્યા. એ સ્ત્રી જાણે મારી સાથે જીવનના 10 વર્ષ વિતાવ્યા હતા, તે આજે મારા માટે અજાણી બની ગઈ હતી. મને દુઃખ હતું કે આ 10 વર્ષ કે તેણે મારા માટે બરબાદ કર્યા. પરંતુ હું શું કરું? જે થઈ ગયું તે બદલી શકતો ન હતો, કારણ કે હું બીજા કોઈની મારી પત્ની કરતા પણ વધુ પ્રેમ કરવા લાગ્યો હતો. આખરે તેની ધીરજનો બંધ તૂટી ગયો અને તે મારી સામે જોર જોરથી રડવા લાગી. મારા માટે તેનું રડવું એક રીતે તેણીને છોડવા જેવું હતું. તલાકની આ બાબત જે મને ઘણા દિવસોથી પરેશાન કરી રહી હતી, એ હવે સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગઈ હતી. બીજે દિવસે હું બહુ મોડો ઘરે આવ્યો. મેં જોયું કે તે ટેબલ પર બેસીને કંઈક લખી રહી હતી. મેં રાત્રિ ભોજન કર્યું ન હતું, પરંતુ તેમ છતાં મારા રૂમમાં સીધો ઉપરના માળે જઈને સૂઈ ગયો. કારણ કે આખો દિવસ કાજલ સાથે રહીને અને ઘણી જગ્યાઓ કર્યા પછી હું થાકી ગયો હતો. રાત્રે એ જ ટેબલ પર લખતી વખતે કદાચ તે સૂઈ ગઈ હતી. સવારે તેને તલાકની શરતો કહી. એ મારી પાસેથી કંઈ લેવા માંગતી ન હતી. તેને તલાક પહેલા માત્ર 1 મહિનાનો સમય જોઈતો હતો. એણે વિનંતી કરી કે આ 1 મહિનામાં આપણે બંને શક્ય તેટલું જૂનું જીવન જીવવું જોઈએ, કારણ કે આવતા મહિનામાં આપણા પુત્રની પરીક્ષા છે. તે નહોતી ઈચ્છતી કે અમારા તૂટેલા સંબંધોની તેના અભ્યાસ પર અસર પડે. મને પણ આ ઠીક લાગ્યું, પણ તે બીજું કંઈક પણ ચાહતી હતી. જેવી રીતે લગ્નના દિવસે હું તેને ઉપાડી મારા બેડરૂમમાં લઈ ગયો હતો, તે જ રીતે 1 મહિના સુધી દરરોજ હું તેને બેડરૂમમાંથી ઉપાડીને મુખ્ય દરવાજા સુધી લઈ જાઉં. મને લાગ્યું કે તે ગાંડ પણ છે, પણ આ છેલ્લા દિવસોને થોડા સારા બનાવવામાં મેં તેની શરત સ્વીકારી લીધી અને કાજલને મારી પત્નીની બધી શરતો જણાવી. તે હસવા લાગી. તેને લાગ્યું કે મારી પત્ની ગમે તેટલી પદ્ધતિઓ અપનાવી લે, તલાક થવાનું તો તે જ છે. આ સમય દરમિયાન હું એને મારી પત્ની કોઈને મળ્યા ન હતા, પરંતુ તે દિવસે જ્યારે હું તેને પહેલી વાર ઉપાડીને ગેટ પર લઈ ગયો ત્યારે અમને બંને ખૂબ જ અજીબ મહેસૂસ કરી રહ્યા હતા. પાછળથી અમારો દીકરો પણ હસતો અને ખુશ થતો હતો. આગલા દિવસે એ કામ થોડું સામાન્ય અને સરળ થઈ ગયું. તે મારી છાતીએ લાગી હતી અને હું તેની સુગંધ મહેસૂસ કરી શકતો હતો. એવું લાગ્યું કે મને આ સુગંધ ઘણા દિવસો પછી મળી રહી છે, અથવા ઘણા દિવસોથી મેં તેના હોવાનો મહેસૂસ ન કર્યો હતો. તેની પાસે પહેલા જેવી ચુસ્તતા નહોતી અને તેના ચહેરા પર થોડી હળવી કરચલીઓ દેખાતી હતી અને વાળ પણ સફેદ થઈ રહ્યા હતા. આ એ જ મહિલા હતી જેણે પોતાના જીવનમાં 10 વર્ષ મને સમર્પિત કર્યા હતા. ત્યારે મેં તેને ચોથા દિવસે ઉપાડે ત્યારે તે જૂનો ઉત્સાહ પાછો ફરવા લાગ્યો. 5મા અને 6ઠા દિવસે એ જૂનો પ્રેમ ફરી જાગવા લાગ્યો. મેં કાજલને આ વિશે કશું કહ્યું ન હતું. હવે તેને ઉપાડવાનું વધારે સરળ થઈ ગયું હતું. કદાચ મને રોજ આ બધું કરવાની આદત પડી ગઈ હતી. એક દિવસ તે પોતાની પસંદગીની સાડી કાઢી રહી હતી, પરંતુ ચોક્કસ કંઈ શોધી શકી નહીં. તેને શ્વાસ લઈને કહ્યું કે તેના બધા કપડાં મોટા પડી રહ્યા છે. પછી મને ખબર પડી કે તે ખૂબ જ પાતળી થઈ ગઈ છે અને તેથી હું તેને સરળતાથી ઉપાડી શકતો હતો.
અને દિલ ને એક આંચકો લાગ્યો. એને તેના દિલમાં ઘણા દર્દ છુપાવ્યું હતું. ખબર નહીં કેવી રીતે મેં આગળ વધીને તેના માથાને સ્પર્શ કર્યો. અચાનક અમારો દીકરો આવ્યો અને બોલ્યો કે પપ્પા, મમ્મીને ઉપાડી બહાર લઈ જવાનો સમય થઈ ગયો છે. તેના પતિને તેની માતાને આ રીતે લઈ જતા જોવું તેના માટે જીવનનો અભિન્ન ભાગ બની ગયો હતો. મારી પત્નીએ અમારા બાળકોને બોલાવ્યો અને તેને ચુસ્તપણે ગળે લગાડ્યો અને મારું મોઢું બીજી તરફ ફેરવ્યું. મને લાગ્યું કે હું મારો નિર્ણય ના બદલી નાખું. મેં મારી પત્નીને હંમેશની જેમ ઉપાડી અને બેડરૂમમાંથી સિટિંગ રૂમમાં થઈને હોલમાં લાવ્યો. તેને પ્રેમથી તેના બંને હાથ મારા ગળામાં મૂક્યા ને અમારા લગ્નના પહેલા દિવસની જેમ જ એને જોરથી પકડી રાખી હતી. પરંતુ તેનું ઓછું વજન મને પરેશાન કરતું હતું. મિત્રો, ધ્યાનથી સાંભળ્યો હોય, જ્યારે મેં મહિનાના છેલ્લા દિવસે તેને ઉપાડી ત્યારે મારાથી એક ડગલું પણ ચાલવું મુશ્કેલ થઈ રહ્યું હતું. અમારો પુત્ર શાળાએ જતો રહ્યો. હું મારી કારમાં ઓફિસ ગયો અને કારને લોક કર્યા વગર જ કારમાંથી કૂદીને બહાર આવી ગયો. મને ડર હતો કે તે એક ક્ષણનો પણ વિલંબ મારો વિચાર બદલી નાખશે. ઉપર ગયો, કાજલનો દરવાજો ખોલ્યો અને મેં તેને કહ્યું, સોરી કાજલ, હવે હું મારી પત્નીને તલાક આપવા માંગતો નથી. તેને મારી તરફ જોયું અને મારા માથા પર હાથ મૂક્યો અને કહ્યું, તેને તાવ તો નથી ને? મેં તેનો હાથ દૂર કર્યો અને કહ્યું, સોરી કાજલ, હવે હું મારી પત્નીથી તલાક લેવા માંગતો નથી. અમારા બંનેના ધ્યાન ન આપવાના કારણે કદાચ અમારું લગ્ન જીવન બોરિંગ બની ગયું હતું, પરંતુ તેનો અર્થ એ નથી કે અમે એકબીજાને પ્રેમ નથી કરતા. હવે મને અહેસાસ થયો કે જે દિવસથી હું તેની સાથે લગ્ન કરીને તેને ઘરે લાવ્યો હતો, તે દિવસથી જીવનમાં અંતિમ દિવસ સુધી મારે તેનો સાથ નિભાવવો છે. કાજલનો હોશ ઉડી ગયો. તેના મારા ચહેરા પર જોરદાર થપ્પડ મારી દીધી. તે રડવા લાગી અને દરવાજો અંદરથી બંધ કરી દીધો. સીડી પરથી નીચે આવ્યો અને મારી કારમાં બેસી ગયો. આગળ ફૂલની દુકાન પર રોકાય અને મારી સુંદર પત્ની માટે એક સુંદર ગુલદસ્તો ખરીદ્યો. દુકાનદારે પૂછ્યું કે તેના પર શું લખું? ને હસતા કહ્યું, તને મારા જીવનના છેલ્લા દિવસ સુધી આ રીતે જ ઉઠાવતા રહીશ. મારી અર્ધાંગીની કે સાંજે જ્યારે હું મારા હાથમાં ગુલદસ્તો લઈને ઘરે આવ્યો, મારા ચહેરા પરનું સ્મિત હતું. હું મારા રૂમમાં ઉપરના માળે દોડી ગયો, પરંતુ જ્યાં સુધીમાં તે મને કાયમ માટે છોડીને આ દુનિયા છોડી ચૂકી હતી. તે ઘણા મહિનાઓથી કેન્સર સામે લડી રહી હતી, પરંતુ હું કાજલ સાથે એટલો ખોવાઈ ગયો હતો એમે ક્યારે તેના પર ધ્યાન આપ્યું જ નહીં. તે જાણતી હતી કે તે જલ્દી જ મને છોડીને જતી રહેવાની છે, તેથી તે મને અને મારા પુત્રના સંબંધને તૂટવાથી બચાવવા માંગતી હતી. હું તેને તલાક આપવા માંગતો હતો, પરંતુ તેમ છતાં તેણે તેના બાળકની નજરમાં મને પ્રેમળ પતિ અને પિતા બનાવ્યો. જીવનમાં નાની નાની બાબતો સંબંધોમાં ખૂબ જ મહત્વની હોય છે. મોટું ઘર, મોટી કાર અને બેંક બેલેન્સ ચોક્કસપણે ખુશીનો ભાગ બની શકે છે, પરંતુ પ્રિયજનો વિના તેમની કોઈ કિંમત નથી. જય શ્રી કૃષ્ણ.